હેલો યુટ્યુબ ફેમિલી બધા મિત્રોને શુભ સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો જો સવારના મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે, કેમ કે નાસ્તો કરવાનો છે। તો જો મિત્રો કેટલા વાગ્યા છે નાસ્તો કરવાનો, જો 10:30 થઈ ગયા જશે ને, એટલે થોડાક લેટ ઉઠવાના, કેમ કે લેટ ઉઠીએ ને પછી નાસ્તો બનાવીને આરામથી નાસ્તો કરીએ। તો બનાવે છે અમારા મોટા ભાભી, આમાં ચા બને પર રોટલી ટપ્પો બનાવી નાખ્યો છે। તમારા ભાભી જો બહુ કામ કરે કે થોડા લેટ ઉઠીએ, કેમ કે રજા હોય ને તો પછી આરામથી ઉઠીએ। બસ તૈયાર થઈને મારા પપ્પા અહીં હોઈ ગયા। તો ચાલો મિત્રો આપણો નાસ્તો રેડી કરીએ, પછી નાસ્તો કરીએ। તો ચાલો મિત્રો નાસ્તો કરી લે, પછી ને પાછું જેનિસને લેવા જવાનું છે સ્કૂલેથી, કેમ કે એને સવારે ઊંઘવા ગયા હતા અમારા ભાભી। તો આજે સવારે મેં લેવા જઈ, રજા છે ને તો એના માટે મેં લેવા જવાનું છે। તો ચાલો મિત્રો લેવા જઈને ત્યાં દેખાડીશ તમને। તો બહારનું વેધર તમને દેખાડે, કેમ કે અમારા ઘર અંદર છે એટલે બહારનું વેધર દેખાડીશ પછી તમને। મિત્રો ફાઇનલી છે ને નાસ્તો બની ગયો છે, રોટલી પણ બની ગઈ છે। તો હવે તૈયાર કરી નાખ્યું છે નાસ્તો કરવાનું, કેમ કે આજે સોમવાર છે ને એટલે બકાલો હશે, કેમ કે ઈંડા ના ખવાય એટલે આપણે આજે ઈંડા બનાવ્યા નથી। તો ખાલી ચા, રોટલી અને ફ્લેવર દહીં છે। તો ચાલો મિત્રો, તો જો મારા મમ્મી છે ને તેલ વગરની રોટલી ખાઈ, તો મારા મમ્મી રેડી થઈ જશે। તો આપણે અહીંયા રેડી થઈ ગયા નાસ્તો, અહીંયા ચા, મારા વાઈફ પણ તૈયાર થઈને આવી જશે। ચાલો મિત્રો જલ્દી જલ્દી નાસ્તો કરી લઈએ આપણે, પછી આપણે લેવા જવાના છે ચાઇનીઝભાઈને। તો ચાઇનીઝને લેવા જવાનું છે। તો ચાલો, આ છે મગ, તો આ છે મગ બનાવ્યા છે। નાસ્તો રેડી થઈ ગયો છે, અને જો આ ફ્લેવર દહીં છે, બધું મેંગો, પેશન ફ્રૂટ, પપાયું એમ હોય જો આમાં છે। તો ચાલો મિત્રો નાસ્તો કરી લઈએ। ચાલો મિત્રો હવે છે ને જેનિસને લેવાનો સમય થઈ ગયો છે। તો પહેલાં છે ને ત્યાં છે ને પેલા ખેતરમાં છે ને રાઈ દેખાડું, રાઈ આવી છે કે નથી આવી, કેમ કે મેં પણ જોઈ નથી। તો તમને હું દેખાડું જોવા જાય ને। જો મિત્રો લેસ્ટરનો વેધર જો, ઠંડી ફૂલ છે પણ વરસાદ નથી, પણ વરસાદ જેવું વાદળા છે જો છે ને આખામાં। હું તમને ખેતરમાં દેખાડું રાઈ આવી છે કે નથી આવી, કેમ કે મેં પણ હમણાં જોવા ગયો નથી, કેમ કે વરસાદ પડે ને એના કારણે જવાતું નથી। તો આજે વરસાદ નથી તો હું તમને દેખાડું, પછી જેનિસને લેવા જઈએ, સમય થયો નથી આપણો। તો ચાલો, તો આ છે કિસ્સલ હશે આખું। તો જો મિત્રો આખું આ ખેતરમાં જો છે ને, કેમ કે પાણીનું આખું ફૂલ છે ને, તો આખું જો સુકાઈ ગયું આખું। જો અહીંયા પાણીનું ફૂલ છે ને ત્યાં પણ જો આખું પાણી છે ને, ત્યાં પાણી જામ રહે ને પછી છે ને રાઈ ઉગે નહીં। તો જો મિત્રો આ રાઈ છે બરાબર, તો હું તમને દેખાડું। તો જો રાઈનું એક પણ ખાલી પાંદડા જ છે, પણ એમાં તો રાઈનું દેખાતું પણ નથી કંઈ, ક્યારે રાઈ આવશે આપણને ખબર નથી। તો જો છે ને સુકાઈ ગઈશ ને, પહેલી સાઈડ આખી સુકાઈ ગઈશ, પાંદડા આખા સુકાઈ ગયા। તો ચાલો મિત્રો, તો હવે આપણે જેનિસને લેવા જાય, કેમ કે સમય થઈ જાય પાછો પૂગતે ચાલતું જવામાં પાછો ટાઈમ થઈ જશે। તો ચાલો જાય। ફાઇનલી છે ને મિત્રો પૂગી આવ્યો છે સ્કૂલે જેનિસને લેવા માટે। તો હમણાં જો તો આ ગેટ બંધ છે, પછી જ્યારે ગેટ ખોલવા માટે જો આવે છે ને જો, તો એ હમણાં પછી ગેટ ખોલી તો અહીંને પહેલી સેટી નહીં કરવાનું મોટા ગેટથી। તો ચાલો મિત્રો લેવીએ જેનિસને, કેમ કે જેનું નામ હોય ને એ લેવા જઈ શકે, બીજા કોઈનું નામ હોય ને તો એ લઈ શકે નહીં। તો ચાલો ફાઇનલી છે ને જેનિસને પિક કરી લીધું છે। તો જો આમાં જેનિસ હેલો ગર્લ, ગુડ મોર્નિંગ ગર્લ। તો ફાઇનલી લઈ લીધું છે જેનિસને। તો ચાલો હવે જાય છે અમે ઘરે। તો પેલા શોપમાં જવું પડશે, કેમ કે એને ચોકલેટ ખાવી પડે ને, લઈને જવું પડશે। તો ચાલો મિત્રો ફાઇનલી લઈ લીધું છે। તો એનો ફોટો આવેલો છે આમાં, અહીંયાથી ફોટો ખીચાયો છે સ્કૂલમાંથી। તો ચાલો મિત્રો
છે ને ચોકલેટ ખાવી હતી નહીં શોપમાંથી, કેમ કે મેં પૂછ્યું જેની સાથે ચોકલેટ ખાવીશ ને આજે ચોકલેટ ખાવી ને કેમ કે સ્કૂલેથી આપેલી છે ને જોઈ બેગ ખીચામાં આજે લેવા જાવી ને ના એ તો જો આજે છે ને ચોકલેટ ખાવી નથી એટલે એને આજે આમ ગયા નહીં લેવા, નકર જ્યારે પણ છૂટે ને તો એને લઈને જવું પડે એમાં ચોકલેટ લેવા માટે, એક ચોકલેટ લેવા માટે. તો ચાલો હવે આ કાલે લેવા જઈશું ને કાલે, ઓકે કાલે લેવા જશું. તો ચાલો મિત્રો જાય ચાલતા ચાલતા હવે ઘરે જાય પૂગવાને થઈ ગઈ સમય. સિસ્ટરના ઘરે આવ્યા હતા કેમ કે જેનિસને છે ને એને જવું હતું સિસ્ટરના ઘરે, કેમ કે ફુવાને મળવા જવું છે, મને કે ફુવાને મળવા જાય. ફુવાને મળી લીધું? ઓકે તો ચાલો. તો જો શરદી થઈ ગઈ મારી જેનિસને, શરદી થઈ ગઈ તો ફુવાને બાય કે પિયા બાય સી યુ. તો ચાલો મિત્રો હવે જાય છે ને અમે પૂગી આવ્યા છે જેનિસને પિક કરીને. તો જો તો ફાઇનલી અમે જો મિત્રો તો હવે એને ડ્રોપ કરી મૂકીને પછી જવાનું છે. તો જો અમારા અહીં છે ને કામ ચાલુ છે કેમ કે વાયરિંગનું કામ કરવાના છે આમાં, એટલે આખું જો ખોડીને ગવર્મેન્ટે ખોડીને રાખી છે કેમ કે કામ કરવાનું છે એનું કંઈક કરવાના છે. તો ચાલો મિત્રો ને ડ્રોપ કરી દે. ફાઇનલી છે ને હવે વાઈફને તૈયાર કરીને શોપિંગ કરવા જાય છે ટેસ્કો સાઈડે. તો મેં કહે ચાલ ટેસ્કો સાઈડે શોપિંગ કરતા કે ગાજર રજા છે. તો જો વાઈફ રેડી થઈ ગયા છે, તો અમે બંને હસબન્ડ વાઈફ જાય છે ચાલતા ચાલતા. ટેસ્કો કંઈ લેવાનું નથી પણ ખાલી જોવા જઈશ, તો એના માટે થોડુંક જોતા આવીએ કે લેવાનું હશે તો લેતા આવશું. તો ચાલો મિત્રો તો તમને હું દેખાડીશ. એટલે છે ને અમે ટેસ્કો પૂગી આવ્યા છે કેમ કે આરામથી ચાલતા ચાલતા આવ્યા હતા. તો ફાઇનલી પૂગી ગયા છે. આખો મોટો ટેસ્કો છે. તો હવે તો અંદર જવાના છે. હવે અંદર જાય પહેલાં શું લેવાનું છે, પહેલાં કપડાં લેવા જવાના છે નાના બેબી માટે. તો ચાલો ટેસ્કો. ઓ ગુડ. તો આ છે ને નાની નાની ગાડી છે કેમ કે કોઈ ચાલી શકે નહીં ને, તો એના માટે આ ગાડી હોય ટેસ્કોમાં. તો આ જો ટેસ્કો છે આખો મોટો, તો એ લોકો આ ગાડી યુઝ કરી શકે. આ ફ્રી હોય, ટેસ્કો ઉપરથી ફ્રી હોય. આ નાના નાના પપાયા તો છે ને આપણે હશે ને પપ્પા એલું લેવાનું હતું વોટરમેલન, અને આમાં એક પપ્પાયું લેવાનું છે. જોઈએ છે હવે લેવું છે કે નથી લેવું. આપણે પહેલાં જોઈએ ખાલી સારા હોય તો લઈશું. જો અહીં છે ને રાઈસ ઓખેલી છે ઓફરમાં. જો ઓફરમાં છે 25 પાઉન્ડની છે, 14 પાઉન્ડમાં ઓફર મૂકીશ. આ બધામાં મૂકેલી જ છે, ઓફરમાં જ મૂકેલું છે આખામાં. અને લોટ પણ મૂકેલો જ છે ઓફરમાં, પરે લોટ પણ છે એ પણ. તો આપણે બ્રેડ લેવાના છે, તો બ્રેડ લઈ લઈએ. તો
આખું બ્રેડનું છે. તો જો અહીંયા ઓઇલ પણ મૂક્યું છે 650નું મૂક્યું છે કેમ કે 17 નોટ ફાઇનલી છે ને શોપિંગ થઈ ગયું છે. જે લેવાનું હતું ને કેમ કે એક વોટરમેલન લીધું છે અને 2 બ્રેડ લીધી છે કેમ કે ખાલી એટલું જ લેવાનું છે કેમ કે અમે ખાલી કપડાં જ જોવા આવ્યા હતા. નાના બેબી માટે કપડાં જોવા આવ્યા હતા કેમ કે રજા છે ને તો કંઈ નથી એટલું બધી. તો અમે છે ને અમે માટેલનમાં જવાનું છે. તો ફાઇનલી ટેસ્કોમાંની શોપિંગ થઈ ગયું છે. તો ચાલો મિત્રો હવે છે ને ટીલ કરાવી આવી છે બધી જો. ચાલો મિત્રો હવે ફાઇનલી ટીલ કરાવી આવીએ કેમ કે બહુ ક્યુટ છે. ચાલો મિત્રો શોપિંગ કરી લીધી છે હવે. તો ચાલો ફાઇનલી થઈ ગયું છે, ટીલ કરાવી નાખ્યું છે. તો હવે જાય છે અમે માટેલન સાઈડે. તો ચાલો માટેલન ટેસ્કો. તો ચાલો મિત્રો હવે એમાં જઈને પછી આપણે ઘરે નીકળી જઈશું ખાલી ઓફર જોવા જાય. ચાલો અને માટેલન પૂગી આવ્યા છે અમે. તો જો સામે તો હવે એમાં જવાનું છે. અહીંનું આખું પાર્કિંગ કેમ કે એમાં ઓફર ને એ જોવાની હોય તો લઈશું નકર પાછા ઘરે. ચાલો ફાઇનલી છે ને શોપિંગ થઈ ગયું છે ટેસ્કોમાંથી ને માટેલનમાંથી. તો હવે જાય છે ઘરે. છાટ છે ને વરસાદ ચાલુ થઈ ગઈ છે. આખા વેધર છે ને અંધાર થઈ ગયું છે. જો છાટ ચાલુ થઈ ગઈ છે. તો અમે જલ્દી ઘરે પહોંચી જાય. તો ચલો ચાલો મિત્રો ફાઇનલી છે ને આપણે ઘરે પૂગી આવ્યા છે કેમ કે વરસાદ પણ એટલો જ છે ને પાછો પવન પણ છે તો ઠંડી. આપણે ઘરે ફાઇનલી પૂગી આવ્યા. મિત્રો આપણને થોડીક ભૂખ લાગી હતી ને તો આપણે છે ને આ બીન્સ છે તો એને બીન્સને છે ને ગરમ કરી અને બ્રેડમાં નાખીને ખાઈ લઈએ પછી. તો ચાલો મિત્રો પેલા આપણે બનાવી નાખીએ બીન્સ. જો આ ઓપન કરવાનું. જો ખુલી ગયું ને. હવે એને છે ને ખેંચી લે એટલે ખુલી જાય. તો જો આ બીન્સ તો હવે એને છે ને થોડાક ગરમ કરી નાખો પછી બ્રેડ ખાઈ. ચાલો જલ્દી ગરમ કરી લઈએ પછી આપણે ખાવા પીશું ને પછી દેખાડીશ. ગરમ થઈ ગયા છે તો અહીંયા આપણે બ્રેડ લઈ લીધી છે. તો આપણે આ ગરમ થઈ ગયા રેડી થઈ ગયું છે. બ્રેડમાં નાખી દીધો. તો આ બ્રેડ છે અને બીન્સ તો લાગીશ તો પહેલાં ખાઈ લઈએ. તો ચાલો મિત્રો તો આજનો બ્લોગ આપણે અહીંયા ફિનિશ કરીએ. તો ફરી એક નવો બ્લોગમાં મળશું. તો બધા મિત્રોને બાય બાય, જય શ્રી કૃષ્ણ.